જનીન વિજ્ઞાનમાં એક સંકરણના પ્રયોગની વાત શરૂ કરી છે. આપણે જનીનની સંકલ્પનાઓ અને બધી ચર્ચા કરી લીધી છે. આજે આપણે એક સંકરણના પ્રયોગો મેન્ડલના અને એને અનુસરીને મેન્ડલે તારવેલા નિયમોની ચર્ચા કરવાની છે. ઓકે, હવે આપણે ખબર છે કે ભાઈ એક સંકરણનો મતલબ છે કે એક સમયે એક જ લક્ષણ નું વારસાગમન સમજાવતો પ્રયોગ. મેન્ડલે વટાણાની 14 જાતો લીધેલી હતી. બરોબર, મેન્ડલે વટાણા, એનું વૈજ્ઞાનિક નામ છે પીઝમ સટાઇવમ. ઓકે, તેની 14 જાતો, 14 શુદ્ધ જાતો એકત્ર કરી હતી. આ બધી જાતો એક લક્ષણ સિવાય અન્ય લક્ષણોમાં સામ્યતા દર્શાવતી હતી. એક લક્ષણમાં વિરોધાભાસી. બરોબર, બધી જાતો એક લક્ષણ સિવાય અન્ય લક્ષણોમાં સામ્યતા દર્શાવતી હતી. હવે લક્ષણો કયા હતા જે મેન્ડલે પસંદ કર્યા હતા? કે પ્રકાંડની લંબાઈ, બરોબર, પછી પુષ્પનો રંગ, પુષ્પનું સ્થાન, બીજનો રંગ, બીજનો આકાર. ઓકે, સિંગનો રંગ અને સિંગનો આકાર. આ બધા લક્ષણોની આપણે ચર્ચા કરી લીધેલી છે. ઓકે, કે આ લક્ષણો મેન્ડલે ધ્યાનમાં લીધેલા છે. ઓકે, આ 14 જાત જે લીધી એમાંથી 7 એવી હતી કે જેમાં આ એક લક્ષણ ભિન્ન હતું અને બીજી 7 જાતમાં તેનું આ જ લક્ષણ પણ પહેલાથી ભિન્ન હોય, એટલે કે જુદું હોય, વિરોધાભાસી હોય. જેમ કે આપણે મેન્ડલે તો જો યાદ રાખજો કે મેન્ડલે આ બધા લક્ષણો ના વારસાગમન સમજવા માટે તેના એક સંકરણના પ્રયોગ કરેલા હતા. બરોબર, અને બધાની અંદર તેને અમુક સમાન અવલોકનો પ્રાપ્ત થયેલા હતા.
બરોબર. બધા જ પ્રયોગોમાં તેને સમાન પરિણામો કે અવલોકનો પ્રાપ્ત થયેલ હતા. ઓકે, એટલે આપણે ટેક્સ્ટ બુક ની અંદર આપણે સામાન્ય રીતે ઊંચાઈનું એક લક્ષણ છે એ લઈએ છીએ. ઓકે, તો એમાં મેન્ડલે શુદ્ધ વંશક્રમમાં શુદ્ધ ઊંચા એટલે કે લાંબા પ્રકાંડ વાળા અને શુદ્ધ નીચા એટલે કે વામન કે ટૂંકા પ્રકાંડ વાળા છોડ પિતૃ તરીકે પસંદ કરેલા છે. હવે આપણે જયારે શુદ્ધ શબ્દ બોલીએ છીએ ત્યારે આપણે ચોક્કસ એવું સમજીએ છીએ કે પેઢી દર પેઢી એક જ સરખા લક્ષણો વાળી સંતતિ ઉત્પન્ન થાય તો આપણે એને શુદ્ધ વંશક્રમ કહીએ છીએ. બરોબર. મેન્ડલે જનીન માટે શબ્દો વાપરો છે કારક, ફેક્ટર્સ. બરોબર. શુદ્ધ ઊંચા અથવા તો લાંબા પ્રકાંડ વાળા છોડ છે તેને સંજ્ઞા આપેલી છે કેપિટલ ટી. હવે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે એટલે તેની અંદર રંગસૂત્ર જોડીમાં હોય તો જનીન પણ જોડીમાં હોય. બરોબર. એટલે તેના બે એક જ સરખા જનીન લીધેલા છે. જ્યારે આની અંદર આ પ્રકારના સંજ્ઞા આપેલી છે. બરોબર. આને આપણે કહીએ છીએ ટોલ એટલે એના ઉપરથી ટી શબ્દ આવે છે. આને કહેવાય છે ડ્વાર્ફ, ઇંગ્લિશમાં આને કહેવાય ડ્વાર્ફ. તો એનો ડી ન મુકાય કારણ કે એની અંદર સમજવામાં પ્રોબ્લેમ થાય. બરોબર. એટલે આને કેપિટલ સંજ્ઞાથી દર્શાવાય અને આને નાની સંજ્ઞાથી દર્શાવાય છે. કારણ કે અલગ અલગ આપણે જો મૂળાક્ષર પસંદ કરીએ તો વળી પાછી સમજણમાં થોડો ગોટાળો થઈ શકે છે. હવે આ બંને માં કૃત્રિમ ફલન કરાવવામાં આવેલું છે જેને આપણે પરફલન કહીએ છીએ. ઓકે, હવે આ પરફલનના પરિણામે અત્યારે મેં તમને કીધું કે આ 2n સ્ટેટસ છે બંનેનું. જન્યુ હોય તો એ એકકીય થઈ જાય, પરાગરજ, અંડક, અને આના પરિણામે જે કોઈ સંતતિ મળે છે તે બધી આવી મળી. એટલે આ પ્રથમ પેઢી છે એને આપણે ફર્સ્ટ ફ્લિયલ જનરેશન F1 કહીએ છીએ. આ પ્રથમ પેઢી છે. પ્રથમ પેઢીમાં બધા જ લાંબા પ્રકાંડ વાળા ઊંચા છોડ પ્રાપ્ત થયા. ઊંચા છોડ સંતતિ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. બરોબર. એટલે બે પૈકી એક જ પિતૃનું લક્ષણ છે તે અભિવ્યક્તિ પામે છે. બે પૈકી એક જ પિતૃનું લક્ષણ અભિવ્યક્તિ પામે. બરોબર. બીજા પિતૃનું લક્ષણ અભિવ્યક્તિ પામતું નથી.
બરોબર. હવે આ F1 નું જ્યારે સ્વફલન કરવામાં આવ્યું, બરોબર, F1 નું સ્વફલન ઘટાડામાં મોટે ભાગે સ્વફલન જ કરાવવાનું એટલે હોય છે, થતું હોય છે, બરોબર. તો F1 માં સ્વફલનમાં શું થશે? તો કે આ પ્રકારે આ નર તરીકે કોઈ પણ લ્યો, તમે માદા તરીકે લ્યો, આ દ્વિકીય સ્થિતિ છે, જન્યુઓ બને તો આમાં 50% જન્યુ એવા છે કે જેમાં કેપિટલ ટી જનીન છે અને 50% જન્યુ એવા છે કે જેમાં સ્મોલ ટી જનીન છે. સેમ વે આની અંદર 50% અંડક એવા છે કે જેની અંદર કેપિટલ ટી જનીન છે અને 50% અંડકો એવા છે જેમાં સ્મોલ ટી જનીન છે, બરોબર. તો આ પરાગરજ અંડક, બે પ્રકારના પરાગરજ, બે પ્રકારના અંડકનું 4 પ્રકારે ફલન કરી શકે, બરોબર. 2 2 4. તો ફલનની સંભાવનાઓ જોઈએ. આ બંને એકત્ર થાય તો સંતતિ છે તેનું જનીન બંધારણ કેપિટલ ટી થાય છે. પરિણામે આ છોડ છે તે ઊંચા થશે અથવા તો ઊંચા થયા. સેમ વે જો આ બંને ભેગા થાય તો કેપિટલ ટી સ્મોલ ટી, આ પણ ઊંચા થયા. આ પરાગરજ આ અંડકને ફલિત કરે તો કેપિટલ ટી સ્મોલ ટી એટલે આ છોડ પણ ઊંચા થાય છે. પરંતુ જો આ બંને ફલનમાં જોડાય તો હવે આ છોડ નીચા થાય છે, બરોબર. તો 3:1 એટલે મેન્ડલે આ પ્રકારનો પ્રયોગ છે તે પુષ્પનો રંગ, પુષ્પનું સ્થાન, બીજનો રંગ, બીજનો આકાર, સિંગનો રંગ અને સિંગનો આકાર, આ બધાની અંદર આ પ્રયોગ કર્યા અને દર વખતે તેને આ F1 ના સ્વફલનથી જે મળે છે તે F2 પેઢી મળી, બરોબર. F2 ની અંદર હંમેશા 3:1 નો ગુણોત્તર એને જોવા મળ્યો કે 70 થી 75% છોડ છે તે એક પિતૃ જેવા છે અને 25% જેવા છોડ છે તે બીજા પિતૃના લક્ષણો. એટલે બીજી પેઢીની અંદર F2 ની અંદર જ્યારે સ્વફલન કરવામાં આવ્યું ત્યારે બીજા પિતૃના લક્ષણ પ્રદર્શિત થયા, પણ એનું પ્રમાણ કેટલું થયું તો કે 25%, બરોબર. હવે આ જે ઊંચા છોડ છે ત્રણેય, એને તો આપણને સ્વરૂપલક્ષી લક્ષણ જ દેખાય છે કે ભાઈ આ પ્રકાંડ છે એ લાંબુ છે, છોડ છે એ ઊંચો છે. એનું જનીન બંધારણ કઈ રીતે જાળવવું, બરોબર. F2 પેઢી ના ઊંચા છોડ નું જનીન બંધારણ જાણવા માટે જે સંકરણ કરાયેલ છે તે સંકરણને કસોટી સંકરણ કહેવાય છે. બરોબર. કે F2 ના નીચા છોડ છે, આ જે ઊંચા છોડ છે એની અંદર જનીન બંધારણ છે એ કેપિટલ ટી છે એટલે કે સહયુગ્મી છે કે કેપિટલ ટી અને સ્મોલ ટી એટલે કે વિષમ યુગ્મી છે તે જાણવું હોય તો એના માટે જે પ્રયોગ કરવામાં આવે તેને આપણે કહીએ છીએ કસોટી સંકરણ.
પણ અહીંયા એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ ઈ છે કે માનો કે પિતૃ તરીકે આ છોડ લેવાઈ ગયો અથવા એનું જનીન બંધારણ શું છે એ તો આપણને ખબર નથી, પણ આનું આપણે લીધું, ઊંચા છોડ લીધા, બરોબર. હવે કસોટી સંકરણ કરાવવાનું હોય એટલે હંમેશા કોની સાથે કરાવવાનું હોય તો કે બંને લક્ષણો એટલે બંને જનીનોમાં જે વામન હોય એટલે કે જે વ્યક્ત ન થયું હોય બીજા પિતૃ સાથે, બરોબર, રિસેસિવ એટલે કે પ્રછન સાથે કરાવવાનું થાય. તો જો આની સાથે કરાવીએ, આનું માનો કે આનું જનીન બંધારણ આપણે ચકાસવું છે, આની આપણને ખબર જ નથી, બરોબર. આને આપણે આ પિતૃ સાથે સંકરણ કરાવીએ, બરોબર, તો સ્વાભાવિક છે કે આની અંદર જે કઈ છોડ ઉત્પન્ન થાય કેવા થશે? બધા જ ઊંચા છોડ, બરોબર. અને આ જે પ્રયોગ છે એને અથવા આ જે સંકરણ છે એને આપણે કહીએ છીએ બેક ક્રોસ. કેવું કહેવાય છે? બેક ક્રોસ. ઓકે, આપણે આનું બંધારણ તો ખબર જ નથી, પણ જ્યારે આપણે આને આ વામન પ્રકાંડ વાળા જે છોડ છે એની સાથે સંકરણ કરાવ્યું, બરોબર, ત્યારે અહીંયા જો કરાવવાનું થશે પરફલન, યાદ રાખજો. ત્યારે આપણને બધા જ છોડ કેવા મળ્યા તો કે ઊંચા. તો એનો મતલબ એવો થયો કે આનું જનીન બંધારણ કેવું થઈ ગયું તો કે આ સહયુગ્મી હોય, બરોબર. અને એ એક જ ને અભિવ્યક્તિ પામે તો આ અભિવ્યક્તિ પામે છે એટલે બધા પ્રકાંડ છે બધા છોડ છે એ લાંબા પ્રકાંડ વાળા કે ઊંચા છે એ થયા, બરોબર. હવે આપણે F1 ની અંદર બીજો છોડ લઈએ. હવે આપણે તો જનીન બંધારણ ખબર નથી, બરોબર, આપણને જનીન બંધારણ ખબર નથી, પણ આપણે આનું જનીન બંધારણ ખબર છે, વામન. આ F1 ને આપણે એક લીધું અને આ ઓરિજિનલ પિતૃ છે, બરોબર, વામન છોડ. હવે આનું આપણને જનીન બંધારણ ખબર નથી અત્યારે, બરોબર. F2 ની અંદર આ જે પ્રાપ્ત થયેલું છે તેનું જનીન બંધારણ આપણને ખબર નથી. હવે અહીંયા આને માનો કે આપણે નર તરીકે લઈએ, આને માદા તરીકે લઈએ, તો બે પ્રકારની પરાગરજ થાય, કેપિટલ ટી અને સ્મોલ ટી વાળી. અહીંયા એક જ પ્રકારના અંડક થાય. ઓકે, હવે શું થશે તો કે આનું સંકરણ થાય તો માનો કે આ જે પરાગરજ છે અને આ અંડક છે, તો આ પરાગરજ આ અંડકનું ફલન કરે તો કેપિટલ ટી સ્મોલ ટી, તો આ છોડ કેવા થશે? ઊંચા, બરોબર. સેમ વે આ છે તે આનું જો ફલન કરે તો પરિણામે આ છોડ કેવા થશે? ઊંચા, બરોબર. પણ આ પરાગરજ છે આ અંડકનું ફલન કરે તો હવે બંધારણ ફરી ગયું, સ્મોલ ટી અને આ આવે તો આ બંધારણ છે ફરી પાછું આ થયું, તો આ કેવા થઈ ગયા? નીચા. તો અહીંયા ઊંચા છોડ અને નીચા છોડ છે તે લગભગ સમાન સંખ્યામાં પ્રાપ્ત થયા, બરોબર. તો જ્યારે સમાન સંખ્યામાં 1:1 નો રેશિયો આવે ત્યારે આપણે કહીએ કે આ F2 છે, બરોબર, તે આ જે પિતૃ છે F2 નો આ જે પિતૃ છે તે વિષમ યુગ્મી છે એમ કહી શકાય, બરોબર. જો કસોટી સંકરણનું પરિણામ 1:1 આવે તો, બરોબર, એટલે કે અડધા છોડ ઊંચા અને અડધા છોડ નીચા એવા પ્રાપ્ત થાય, એવી રીતે પ્રાપ્ત થાય તો આપણે કહી શકીએ કે F2 છે, બરોબર, તેનું આ જનીન બંધારણ છે એ વિષમ યુગ્મી છે. એટલે આપણે કહીએ છીએ કે F2 પેઢીના ઊંચા છોડનું જનીન બંધારણ જાણવા માટે જે સંકરણ કરાયેલ તે સંકરણને આપણે કસોટી સંકરણ કીધું, બરોબર.
સમજાય છે પેલા બધાને? સમજાય છે બધાને બેટા? ઓકે, સરસ. પેલા એક સ્ક્રીનશોટ લઈ લ્યો આનો, પછી આપણે ટેક્સ્ટ બુક માંથી જોઈએ કે આના આધારે મેન્ડલે નિયમો કયા આપ્યા. બરોબર? એક તો પેલા આપણી પાસે એક ગુણોત્તર છે 3:1 નો, અને એક બીજો ગુણોત્તર આપણને મળ્યો 1:1 નો. ટેક્સ્ટ બુક ખોલજો બધા. પેજ નંબર 71. જો એની અંદર છે ને જે આકૃતિ દર્શાવેલ છે એમાં જો પુંકેસર ને દૂર કરવામાં આવે છે, બરોબર, પછી ટ્રાન્સફર ઓફ પોલન, પછી એને પરિણામે જે છોડ ઉત્પન્ન થાય એ બધા, પણ એ લોકોએ પ્રકાંડની વાત કરી નથી, પ્રકાંડની ઊંચાઈની વાત જ નથી કરી. અહીંયા આ જે આકૃતિ બતાવેલ છે તે પુષ્પના રંગની છે, બરોબર. તો જાંબલી રંગનું પુષ્પ અને સફેદ રંગનું પુષ્પ. જાંબલી રંગનું પુષ્પ એટલે કે અંડક છે, બરોબર, તે જાંબલી રંગના પુષ્પવાળા, જ્યારે પરાગરજ છે તે સફેદ રંગના પુષ્પવાળા. હવે એનું જ્યારે પરફલન કરાયું એને પરિણામે જેટલા છોડ પ્રાપ્ત થયા એ બધાની અંદર તો તમે જુઓ પુષ્પનો રંગ છે એ કેવો છે? જાંબલી, બરોબર. અહીંયા ઊંચાઈની ઉપર પ્રયોગ નથી, અહીંયા પુષ્પના રંગનું દર્શાવેલ છે, એટલે એમાં ક્યારેય મિસ્ટેક ન કરતા. ક્યારેક લેસનની શું કહેવાય એક્ઝામની અંદર આ આકૃતિ મૂકીને પૂછે કે ભાઈ આ કયું કેરેક્ટર છે એ લીધું છે, બરોબર, તો ઊંચાઈનું લીધેલું નથી. આ જે કેરેક્ટર લીધેલું છે તે પ્રકાંડ પુષ્પના રંગનું લીધેલું. હવે ટેક્સ્ટ બુક ની અંદર ટોપિક 5.2 ઇનહેરિટન્સ ઓફ વન જીન, એક જનીનનું વારસાગમન. Let us take an example of one such hybridization experiment carried out by Mendel, where he crossed the tall and dwarf pea plant to study inheritance of one gene. ચાલો આપણે મેન્ડલનો એક એવો પ્રયોગ જોઈએ કે તેની અંદર એને ઊંચા છોડ અને વામન છોડનું સંકરણ કરાયું હતું. He collected the seed produced as a result of his cross and grew them to generate plant for the first hybrid generation. પછી સંકરણ કરાવ્યા પછી એમાંથી જે બીજ મળ્યા એ બીજને એકત્ર કર્યા, બીજને વાવ્યા અને એના લક્ષણો જોયા એને. So this generation is also called filial 1 progeny or F1, બરોબર, અને પ્રથમ પેઢી કહેવાય. Mendel observed that all
the F1 progeny were tall like one of its parent, none were dwarf. બરોબર, મેન્ડલે એ અવલોકન કર્યું કે બધા જ છે તે કેવા છે, ઊંચા. બરોબર, બધા ઊંચા, એક જ પિતૃ જેવા છે, બીજા પિતૃના લક્ષણ અહીંયા પ્રદર્શિત થયા નથી. He made similar observations for other pairs of trait. બરોબર, મેં તમને કીધું એમ બીજા બધા લક્ષણો માટે એને આ પ્રયોગ કર્યા. He found that F1 always resembled either one of the parents and that the trait of the other parent was not seen in them. બરોબર, દર વખતે F1 તરીકે બે માંથી એક જ પિતૃના લક્ષણ છે એ આવે છે, બીજા પિતૃના લક્ષણ છે એ આવતા નથી. બરોબર, પછી બીજામાં Mendel then self-pollinated the tall F1 plants and to his surprise found that in filial 2 generations some of the offsprings were dwarf. The character that was not seen in F1 generation was now expressed. બરોબર, પછી F1 નું સ્વફલન કર્યું, F1 નું સ્વફલન કર્યું ને એમાં જોયું તો અમુક છોડ છે એ નીચે આવ્યા. બરોબર, આ લક્ષણ છે એ F1 ની અંદર તો દેખાણું જ નથી, F2 માં દેખાણું. બરોબર, F1 માં દેખાણું નથી. જે લક્ષણ અહીંયા અભિવ્યક્તિ નથી પામેલું તે અહીંયા અભિવ્યક્તિ પામ્યું. The proportion of the plant that were dwarf were 1/4 of F2 while 3/4 of the F2 plant were tall. બરોબર, આમાં શું થયું તો કે 3/4 છોડ છે કેવા હતા, ઊંચા, 1/4 છે એ નીચા, એટલે કે 70% ઉપરના છોડ છે તે ઊંચા હતા અને 20 થી 25% છોડ છે એ બીજા પિતૃ જેવા એટલે કે નીચા હતા. None were of inter between height. કોઈ મીડિયમ ઊંચાઈ વાળો છોડ હતો જ નહીં, એટલે કા આનું લક્ષણ આવતું હતું અને કા આનું લક્ષણ આવતું હતું. બરોબર, જનીન છે એ સંમિશ્રણ પામતા નતા ભેગા રહીને કે મધ્યમ ઊંચાઈ વાળો છોડ છે એ ઉત્પન્ન થાય. Similar results were obtained with other traits that he studies. બીજા લક્ષણો ઉપર એને પણ જ્યારે આ પ્રયોગ કર્યો ત્યારે દર વખતે F1 માં એક જ પિતૃ અને બીજામાં બે પિતૃ પણ આ પ્રમાણમાં જોવા મળ્યા લક્ષણો. The contrasting trait did not show any blending at either F1 or F2. બરોબર, આ ખાસ આ વાક્ય બહુ મહત્વનું છે કે વિરોધાભાસી જે જનીન છે, લક્ષણો છે, વિરોધાભાસી લક્ષણોના જે જનીન હતા, બરોબર, તે સંમિશ્રણ પામતા નતા ક્યારેય અને દર વખતે F1 માં એક પિતૃ અને F2 ની અંદર બે પિતૃ પણ આ પ્રમાણમાં અને કોઈ મધ્યસ્થ બંધારણ ધરાવતું કોઈ પણ, માનો કે જાંબલી અને સફેદ આ બે પુષ્પ, આ બે રંગના પુષ્પ હોય તો એની વચ્ચે કોઈ પિંક કલરનું પુષ્પ ક્યારેય આવ્યું નહીં. બરોબર, based on this observation Mendel proposed that something was being stably passed on unchanged from parent to offspring through gamete over successive generations. આના ઉપરથી મેન્ડલે એમ કીધું કે પિતૃઓમાંથી સંતતિમાં કોઈ ઘટક સ્થાયી રીતે કોઈ પણ પ્રકારના ફેરફાર વિના પસાર થાય છે. બરોબર, મેન્ડલે આના ઉપરથી શું ઓબ્ઝર્વેશન કર્યું, શું અવલોકન કર્યું, અનુમાન બાંધ્યું કે એક પિતૃમાંથી બરોબર બીજામાં એની સંતતિમાં અમુક ઘટક છે, કોઈ એવું ઘટક છે કે જે સ્થાયી રીતે પાસ થાય છે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી અથવા કોઈ પણ ફેરફાર વગર પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે. He called these things as factor. આ ઘટકો કે જે પિતૃમાંથી સંતતિઓમાં ફેરફાર વગર બીજા સાથે સંમિશ્રણ પામ્યા વગર સ્થાયી રીતે આવે છે, તો આ ઘટક કયું છે, એના માટે શબ્દ વાપરો કારક. બરોબર, નહીં આવે છે કોના દ્વારા તો કે જન્યુઓ દ્વારા આવે છે. કોના દ્વારા આવે છે? જન્યુ દ્વારા. Now we call them as genes. અત્યારે આપણે એને જીન્સ કહીએ છીએ. બરોબર, આપણે પહેરીએ છીએ નહીં હો ભાઈ, એ ડેનિમ છે. Genes therefore are units of inheritance. જો હવે આ વાક્ય આવ્યું કે જનીન આનુવંશિકતા માટેના એકમો છે. They contain the information that is required to express the particular trait in an organism.
તેઓ સજીવમાં કોઈ પણ લક્ષણની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે. બરોબર, સંતતિઓમાં કે કોઈ પણ સજીવમાં કોઈ પણ લક્ષણ ની અભિવ્યક્તિ ની માહિતી ધરાવે છે. જનીનો આનુવંશિકતાના એકમો છે જે કોઈ પણ સજીવમાં, કોઈ પણ સંતતિમાં, કોઈ પણ પિતૃમાં કોઈ પણ લક્ષણ ની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે. એ જનીન છે. They contain the information that is required to express a particular trait in an organism. Gene which code for a pair of contrasting traits are known as allele. બરોબર, વિરોધાભાસી લક્ષણ માટેના જે અલગ અલગ જનીન છે એને આપણે કહીએ છીએ વિકલ્પિક કારક. They are slightly different of the same gene. મૂળભૂત જનીન કરતા થોડુંક જુદું હોય એટલે થોડુંક જુદું લક્ષણ આપે છે, પણ લક્ષણ તો એ જ આપશે. If we use alphabetical symbol for each gene, then the capital letter is used for the trait expressed at F1 stage. બરોબર, હવે આપણે એની સંજ્ઞા વિશેની વાત કરીએ છીએ કે જો આપણે આલ્ફાબેટિકલ ઉપયોગ સંજ્ઞાનો ઉપયોગ કરીએ તો કેપિટલ લેટર મોટા મૂળાક્ષરનો ઉપયોગ કરીએ છીએ F1 સ્ટેજમાં, and small alphabet for the other trait. એક માટે આપણે મોટા મૂળાક્ષરનો ઉપયોગ કરીએ, બીજા માટે નાના મૂળાક્ષરનો ઉપયોગ કરીએ. ફોર એક્ઝામ્પલ, in case of character of height, જેમ કે ઊંચાઈ છે તો કેપિટલ T is used for tall trait and small t for dwarf. બરોબર, કેપિટલ માટે આપણે ઊંચા માટે આપણે કેપિટલ વાપરીએ છીએ અને આના માટે આપણે સ્મોલ મૂકીએ છીએ. બરોબર, ડી શું કામ નો મુકાય એનું પણ વાત આવશે. And capital T and small t are alleles of each other. એટલે capital T અને small t જનીન છે તે એકબીજાના વૈકલ્પિક જનીનો અથવા વૈકલ્પિક કારકો છે. બંને ઊંચાઈ માટે જ છે, પણ કેપિટલ T હોય તો પ્રકાંડ છે એ વધુ ઊંચું લાંબુ પ્રકાંડ થાય છે, સ્મોલ t હોય તો પ્રકાંડ છે તે નીચું અથવા વામન થાય છે. Mendel also proposed that in a true breeding dwarf or tall or dwarf variety, the allele pair of gene for height are identical or homogeneous. બરોબર, મેન્ડલે એ પણ કીધું કે જો પિતૃઓ છે એ સહયુગ્મી હોય તો એની અંદર જનીન બંધારણ આવું હોય, બે સમાન જ હોય. બરોબર, કા કેપિટલ ટી હોવું જોઈએ અથવા સ્મોલ ટી હોવું જોઈએ અથવા હોય. Capital T and small t are called genotype. બરોબર, એને આપણે કહીએ છીએ જનીન બંધારણ. While the descriptive terms tall and dwarf are phenotype. એટલે આપણે ઊંચા અને નીચા છોડ જ્યારે શબ્દ વાપરીએ ત્યારે શું છે, સ્વરૂપલક્ષી વાત કરીએ છીએ, જે દેખાય છે એ વાત કરીએ છીએ. જ્યારે ટી સંજ્ઞાની વાત કરીએ ત્યારે આપણે જનીન બંધારણની વાત કરીએ છીએ, યાદ રાખજો. What then would be the phenotype of a plant that had genotype capital T and small t? જો આ પ્રશ્ન પૂછ્યો NCERT ની ટેવ મુજબ. બરોબર, જો જનીન બંધારણ કેપિટલ T સ્મોલ t હોય તો એનું સ્વરૂપલક્ષી લક્ષણ કેવું આવશે? બરોબર, કે હમણાં કઈ ઊંચા થાય જ બધાય ભાઈ કેપિટલ T સ્મોલ t વાળા. બરોબર, શા માટે એ હજી આપણને ખબર નથી, એટલે આપણે અહીંયા ખબર છે પણ ટેક્સ્ટ બુકમાં હજી આપણે જોઈએ છીએ. As Mendel found the phenotype of F1 heterozygote capital T small t to be exactly like capital T parent in appearance, he proposed that in a pair of dissimilar factors, one dominates the other and hence is called dominant factor while the other factor is recessive. બરોબર, મેન્ડલે શું કીધું કે F1 heterozygote આ તો વિષમ યુગ્મી છે. બરોબર, પણ એ લક્ષણ કેનું આપે છે? આનું તો લક્ષણ આવતું જ નથી બિચારાનું. તો આ જે જનીન છે તે કેવું થઈ ગયું? તો કે પ્રભાવી, કારણ કે અભિવ્યક્તિ પામે છે. બરોબર, એટલે અહીંયા જ હવે પ્રભાવી જનીન અને પ્રચ્છન્ન જનીનની વ્યાખ્યા આવશે. બરોબર, તો પ્રભાવી કોને કહેવું? પ્રભાવી કોને કહેવું મિત્રો? તો કે પ્રભાવી એ છે
કે જે સયુગ્મી કે વિષમ યુગ્મી સ્થિતિમાં અભિવ્યક્તિ પામી શકે. બરોબર, સમાન હોય તો એનું જ લક્ષણ આવે, અસમાન હોય તો એનું જ લક્ષણ આવે. બરોબર, સ્વરૂપલક્ષી તો આ બે છોડ છે, આ બે પ્રકારના જનીન બંધારણના છોડ છે તે ઊંચા જ થાય. બરોબર, તો પ્રભાવી છે અથવા પ્રભાવી જનીન એવું જનીન છે કે જે સયુગ્મી સ્થિતિ કે વિષમ યુગ્મી સ્થિતિમાં અભિવ્યક્તિ પામી શકે. જ્યારે પ્રચ્છન્ન એવું છે કે જે માત્ર ને માત્ર સયુગ્મી સ્થિતિમાં જ અભિવ્યક્તિ પામે, વિષમ યુગ્મીમાં તે અભિવ્યક્તિ પામે નહીં. બરોબર, in this case capital T for tallness is dominant over small t. બરોબર, કેપિટલ T છે તે નાના t કરતા અથવા એની ઉપર પ્રભાવી છે. એટલે એક પ્રભાવી છે કેપિટલ T છે તે પ્રભાવી અને સ્મોલ t છે તે પ્રચ્છન્ન છે. He observed identical behavior for all the other characters trait pair that he studied. બીજા બધા માટે એને આ સમાન રીતના જ અવલોકન મળ્યા છે. બરોબર, કીધું ને કે મેન્ડલે આ બધા લક્ષણોના વારસાગમન સમજાવવા માટેના એક સંકરણના પ્રયોગ કરેલા હતા અને બધા જ પ્રયોગમાં તેને સમાન પરિણામો અથવા અવલોકન પ્રાપ્ત થયા હતા. It is convenient and logical to use capital and lower case of an alphabetical symbol to remember this concept of dominance and recessiveness. પ્રભાવીપણા અને પ્રસન્નપણાને સમજવા માટે આપણે આ કેપિટલ T અને સ્મોલ t વાપરીએ, સંજ્ઞા વાપરીએ છીએ. એક જે પ્રભાવી છે એના માટે આપણે કેપિટલ સંજ્ઞા રાખીએ છીએ અને પ્રસન્ન છે એના માટે સ્મોલ નાની સંજ્ઞા રાખીએ છીએ, તે અનુકૂળ છે. Do not use capital T for tall and small d for dwarf because you will find it difficult to remember whether capital T and small d are alleles of same gene or characters or not. બરોબર, જો આપણે મેં તમને કીધું કે ભાઈ કેપિટલ T હોય એની હારે d નો રખાય, શું કામે? તો આપણે એમાં ગોટે ચડીએ. કેને ગોટે ચડીએ? આ તો આપણે ખબર પડે કે ભાઈ કેપિટલ T અને સ્મોલ t છે એ એકબીજાના વૈકલ્પિક કારકો છે, પણ જો આપણે d રાખીએ તો આપણે એ ખબર ન પડે કે આ સ્મોલ d છે કેપિટલ T નો વૈકલ્પિક કારક છે. Alleles can be similar in the case of homozygote. જનીન છે તે સમાન હોય, સમજનીનિક અથવા તો સમયુગ્મી હોય, જેમ કે કેપિટલ T અથવા કેપિટલ T સ્મોલ t, or can be dissimilar in the case of heterozygote. જો વિષમયુગ્મી હોય તો તે અલગ અલગ હોઈ શકે, જેમાં એક કેપિટલ અને એક સ્મોલ. Since the capital T small t plant is heterozygous for gene controlling one character, it is monohybrid, and the cross between capital T and small t is called monohybrid cross. બરોબર, આ છે તે વિષમયુગ્મી છે. બરોબર, for the genes controlling one character, એક જ લક્ષણ નું નિયંત્રણ કરતા જનીન છે એના વારસાગમનની વાત છે. એટલે આવું જે વારસાગમનનો પ્રયોગ છે જેની અંદર એક જ લક્ષણનું વારસાગમન છે તે સમજાવવામાં આવે છે, તો તેવા સંકરણના પ્રયોગને એક સંકરણનો પ્રયોગ કહેવાય છે. બરોબર, from the observations that the recessive parental trait is expressed without any blending in F2 generation, we can infer that when the tall and dwarf plant produce gamete by the process of meiosis, the allele of parental pair separate or segregate from each other and only one allele is transmitted to gamete. એ વાત જે આપણે અહીંયા કરી, બરોબર, કે જ્યારે આપણે F1 નું સ્વફલન કરાવીએ ત્યારે મિયોસિસ અર્ધીકરણ તો થવાનું જ છે. અર્ધીકરણ દરમિયાન એક જનીન છે તે એક જન્યુમાં જાશે, બીજું જનીન છે તે બીજા જન્યુમાં થશે અને મિશ્ર થયા વગર તે સાથે રહે છે. બરોબર, સંમિશ્રણ પામતા નથી, એટલે તો આપણે કોઈ પ્રકારના મધ્યસ્થ હાઈટ વાળા છોડ ક્યારેય પ્રાપ્ત ન થયા. બરોબર, સાથે રહે છે, મિશ્રણ પામતા નથી અને જન્યુ નિર્માણ સમયે તે અલગ પડે છે, સેગ્રીગેટ થાય છે.
This segregation of alleles is a random process. આ એક random પ્રક્રિયા છે, બરોબર? And so there is 50% chance of gamete containing either allele as has been verified by the results of crossing. બરોબર? આ જનીન અહીંયા આવશે કે આ જનીન અહીંયા આવશે કે આ અહીંયા આવશે કે આ અહીંયા આવશે, એનો ચાન્સ હંમેશા કેટલો રહે? 50-50%. કારણ કે બે જ છે એટલે, બરોબર? બે જ જનીન છે એટલે ચાન્સ રહેશે 50-50%. In this way, the gametes of tall plant have allele capital T in the gametes of dwarf plant small t plant have allele small t. એટલે જ્યારે આપણે આની વાત કરીએ ને તો આની અંદર બધા જન્યુ છે એની અંદર એક જ પ્રકારનું જનીન આવે, બરોબર? ભલે 50% માં આ આવે ને 50% માં આવે, પણ આવે તો એક જ હરખું સેમ બે અહીંયા 50% માં એક આવે ને 50% માં બીજું આવે, પણ આવે તો સ્મોલ ટી જ, બરોબર? ડ્યુરિંગ ફર્ટિલાઇઝેશન ઓફ ટુ એલીલ, જ્યારે ફલન થાય આ જન્યુઓ દ્વારા, કેપિટલ ટી ફ્રોમ વન પેરેન્ટ say through pollen, બરોબર? એકનું પરાગરજ દ્વારા કેપિટલ ટી આવ્યું, and small t from other parent, then through the egg એટલે કે અંડક થ્રુ આવ્યું, are united to produce zygote. બે ભેગા થઈ અને ફલનની પ્રક્રિયા દ્વારા ફલિતાંડ ઉત્પન્ન કરે. that have one capital T allele and one small t allele, બરોબર? હવે એ ફલિતાંડમાં તો એક આ આવ્યું છે અને એક આ આવ્યું છે એટલે આ તો વિષમયુગ્મિત થઈ જશે. In other words, the hybrid have capital T small t, બરોબર? જે સંકરણને પરિણામે જે F1 ઉત્પન્ન થયા એની અંદર કેવું આવ્યું? કે કેપિટલ T અને સ્મોલ t. Since these hybrid contain alleles which express contrasting traits, the plants are heterozygous, બરોબર? કોન્ટ્રાસ્ટિંગ કેરેક્ટર છે ને, કોન્ટ્રાસ્ટિંગ જનીન છે આ બે, એકબીજાના વિરુદ્ધ કારકો છે એટલે F1 છે એ કેવું થઈ ગયું? heterozygous, બરોબર? વનસ્પતિ પોતે કેવી થઈ ગઈ? વિષમ યુગ્મી, બરોબર? યાદ રાખજો આ વિષમ યુગ્મી થઈ ગઈ. શા માટે વિષમ? યુગ્મમાં તો છે જ, જોડીમાં તો જનીન છે જ, પણ એક જનીન છે તે ઊંચાઈ માટેનું છે, એક કારકી છે ને એક નીચા માટેનું છે, બરોબર? એટલે સંતતિનું જે જનીન બંધારણ છે એ કેવું થઈ ગયું? વિષમ યુગ્મી. The production of gametes by parents, the formation of zygote, the F1 and F2 plants can be understood from the diagram of Punnett square, બરોબર? પછી આ Punnett square ની વાત આવશે જેની અંદર જનીન બંધારણ અને સ્વરૂપલક્ષી બે ચિત્ર આપ્યું હોય, સંજ્ઞા આપી હોય. જો તમે આની અંદર as shown in figure 5.4, it was developed by British genetist Reginald Punnett. It is a graphical representation to calculate the probability of all possible genotype of offspring in a genetic cross. ત્યારે જેનેટિક ક્રોસ સંકરણનો પ્રયોગ કરવામાં આવે ત્યારે બધી જ સંતતિઓ છે એનું જનીન બંધારણ અને સ્વરૂપલક્ષી બંને લક્ષણો છે તે એક સાથે અભ્યાસ કરી શકાય છે. The possible gametes are written on two sides. જન્યુઓ છે એને એક બંને સાઈડમાં લખવામાં આવે છે. Usually top row and left columns. All possible combinations are represented in boxes, બરોબર? બોક્સમાં દર્શાવવાનું. રેડી? એટલે તો પછી આપણે જે વાત કરી એની જ વાત છે. હવે F2 ની અંદર જ્યારે આપણે વાત આવે છે, બરોબર? પેજ પૂરું કરો, નેક્સ્ટ પેજ ઉપર જાઓ. એમાં ધ રિઝલ્ટન્ટ ઝાયગોટ એટલે આ બધા ફલિતાંડ છે, યાદ રાખજો. તો ફલિતાંડની અંદર તમે જનીન બંધારણ ક્યાં ક્યાં છે? તો કે એક જનીન બંધારણ આ છે ફલિતાંડનું, બરોબર? બીજું તો કે આ છે, ત્રીજું તો કે આ છે, બરોબર? ત્રણ પ્રકારના જનીન બંધારણ વાળા ફલિતાંડ આપણને પ્રાપ્ત થાય છે. From Punnett square it is easily seen that 1/4 of random fertilization lead to this, બરોબર? Punnett square ઉપરથી આપણને ખબર પડે કે 25% છે એ આવા છે, 25% છે એ આવા છે અને 50% છે એ આવા છે, બરોબર? 1/2 lead to capital T small t, capital T small t, and 1/4 to small t small t. Though the F1 have genotype capital T small t, બરોબર? F1 નું ભલે જનીન બંધારણ capital T small t હોય, but the phenotypic character is seen tall. અહીંયા તો આ બધા ઊંચા છોડ મળતા હતા. At F2 3/4 of plants were tall. F2 ની અંદર 75%
વનસ્પતિ કેવી મળી? ઊંચી. 25% કેવી મળી? બીજા પિતૃ જેવી એટલે કે નીચી. હવે આજે 75% છોડ આપણને ઊંચા મળ્યા, બરોબર? ઈ તો આપણને એનું સ્વરૂપલક્ષી લક્ષણ છે, દેખાણ, બરોબર? પણ એનું જનીન બંધારણ શું છે? સહયુગ્મી છે કે વિષમયુગ્મી તો આપણને ખબર નથી. એટલે હવે વાત કેની આવશે? કસોટી સંકરણની. At F2, 3/4 of the plants are tall, where some of them are capital T, while others are capital T, small t. અમુક છે આવા છે ને અમુક છે આવા છે, પણ છે તો બધા ઊંચા જ. Externally, it is not possible to distinguish between plant with genotype capital T and capital T small t. બાહ્યકાર દ્રષ્ટિએ તો આપણે સ્વરૂપલક્ષી રીતે તો કઈ જ ન કે આનું જનીન બંધારણ કેવું છે. કોઈ માણસ જોઈને કહેવાય કે આમાં જનીન કેવા છે, એના જેવી વાત થઈ ગઈ. Hence, within the genotypic pair capital T small t, only one character capital tall T is expressed. ખાલી એક જ અભિવ્યક્તિ પામે છે. Hence, the character capital T or tall is said to be dominant over the other allele small t or dwarf. બરોબર? એટલે capital T છે તે જનીન small t વાળા જે જનીન છે એની ઉપર પ્રભાવી છે એવું કીધું. This is due to this dominance of one character over other that all F1 are tall. આ જ F1 ની અંદર બધા જ ઊંચા છોડ મળ્યા, એની પાછળનું કારણ છે કે આ પ્રભાવી છે. It is thus due to this dominance of one character over the other that all F1 are tall. એનું જીનોટાઇપ કેવું? તો કે કેપિટલ T સ્મોલ t, વિષમયુગ્મી હોવા છતાં છોડ બધાય ઊંચા, બરોબર? એનું કારણ શું? તો કે કેપિટલ T છે એ ડોમિનન્ટ છે. And in F2, 3/4 of plant were tall. બરોબર? 3/4 છે કેવા આવ્યા? ઊંચા. Though genotypically 1/2 are capital T and small t. બરોબર? 50% તો આવા છે, વિષમયુગ્મી છે, છતાં ઈ છોડ કેવા થશે? ઊંચા. શા માટે ઊંચા થશે? કારણ કે આ વિષમયુગ્મી હોવા છતાં કેપિટલ T છે તે પ્રભાવી જનીન છે અને એનું લક્ષણ જ પ્રદર્શિત થાય છે. This leads to phenotypic ratio 3/4 tall and 1/4 dwarf. બરોબર? બટ જીનોટાઇપિક રેશિયો, અચ્છા આનો જનીન બંધારણ જનીનિક રેશિયો કેવો થશે? આ F2 નો, આ તો આપણે ફિનોટાઇપિક રેશિયો, આ સ્વરૂપલક્ષી લક્ષણની વાત કરી. જ્યારે આ તો એ 1:2:1 થશે. બરોબર? 1/4/1/2/1/4. બરોબર? And that is mathematically condensable to form the binomial equation. બરોબર? આ બતાવેલું છે. one half t plus 1/2 t whole raised to square. બરોબર? એટલે પછી એનું એક્સપાન્શન કર્યું તો આપણને આ 1/2t plus 1/2t into 1/2t plus 1/2t એટલે 1/4 capital T 1/2 capital T small t અને 1/4 small t મળ્યા. બરોબર? Mendel self-pollinated F2 plant and found the dwarf F2 plant continued to generate dwarf plant in F3 and F4 generation. હવે એને મેન્ડલે તો બિચારા આ F2 મળ્યા ને એનું સ્વફલન કરાવી રાખ્યું. તો એની અંદર દર વખતે આવા જ વસ્તુ આવી, બરોબર? કે 3:1 નો જ ગુણોત્તર છે એ રાખ્યું. What do you think he would have got as he pollinated the tall F2 plant? હવે tall F2 plant હવે આને કર્યું હોત, આનું કરે તો કોઈ પ્રશ્ન નથી, પણ આનું કર્યું હોત તો આવા જનીન બંધારણ વાળાને તો બધા છોડ ઊંચા જ આવે ને, નીચા છોડ કોઈ દી આવે નહીં. From the preceding paragraphs, it is clear that though the genotypic ratio can be calculated using mathematical probability by simply looking at phenotype of dominant trait, it is not possible to know genotypic constitution or composition. ઉપરના ફકરા આપણે જોયા ત્યારે આપણે એવું સાબિત થયું કે ભાઈ ગણિતીય રીતે આ જનીન બંધારણ નો ગુણોત્તર છે એ જાણી શકાય છે, આ જાણી શકાય છે ગાણિતિક રીતે, પણ
છોડને જોઈને આ વસ્તુ આપણને ખબર પડતી નથી. છોડને જોઈને આ જ ખબર પડે છે કે ભાઈ 3:1 જ આવે છે. That is, for example, whether a tall plant from F1 or F2 has capital T or capital T small t composition cannot be predicted. F2 ની અંદર જે છોડ મળ્યા એનું જનીન બંધારણ સહયુગ્મી છે કે વિષમયુગ્મી કઈ રીતે ખબર પડે અથવા ખબર પડતી નથી. Therefore, to determine the genotype of tall plant at F2, બરોબર, F2 ના છોડનું જનીન બંધારણ જાણવા માટે જે સંકરણ કરાયેલ છે તેને આપણે કહીએ છીએ કસોટી સંકરણ. Therefore, to determine the genotype of tall plant at F2, Mendel crossed tall plant of F2 with dwarf plant. બરોબર, એની યારે કર્યું વામન સાથે. બરોબર, આનું કર્યું ત્યારે જ, પેલા તો આની યારે કર્યું હોય એને, મેન્ડલે થોડી ખબર હતી, એને તો બે ક્રોસ કર્યું હોય ત્યારે બધા છોડ ઊંચા જ આવ્યા કે ભાઈ આ નહીં, પછી બીજો છોડ લીધો હોય તો એની અંદર આ પરિણામ મળ્યું ત્યારે એને ખબર પડી આ વસ્તુ. This he called test cross. In a typical test cross, an organism showing dominant phenotype is crossed with recessive parent instead of self crossing. બરોબર, અહીંયા પરફલન કરાવવામાં આવ્યો, યાદ રાખજો કસોટી સંકરણમાં હંમેશા પરફલન હોય, સ્વફલન ન હોય. બરોબર, કોની કોની વચ્ચે પરફલન? તો કે F2 વિષમયુગ્મી ને સહયુગ્મી પ્રચ્છન્ન પિતૃ સાથે. The progenies of such cross can be easily analyzed to predict the genotype of test organism. બરોબર, પછી એની સંતતિઓ છે એનું જનીન બંધારણ જાણી શકાય છે. પછી જો ને આમાં કીધું છે ફિગર 5.5 shows result of typical test cross where violet flowers is dominant over white flower. બરોબર, જાંબલી પુષ્પ છે તે સફેદ પુષ્પ ઉપર પ્રભાવી છે. જવામાં બતાવેલું છે આકૃતિમાં. નેક્સ્ટ પેજમાં જોવો 5.5 માં. હવે એનું કસોટી સંકરણ કરાવો તો 50% જાંબલી આવે ને 50% સફેદ આવશે. બરોબર, based on his observation on monohybrid crosses, Mendel proposed two general rules to consolidate his understanding. બરોબર, બે નિયમ આપ્યા એને. ક્યાં આપ્યા? તો કે પ્રિન્સિપલ્સ ઓર લોઝ ઓફ ઇનહેરિટન્સ. બરોબર, હવે આ નિયમને આપણે આનુવંશિકતા નિયમ તરીકે ઓળખીએ છીએ. એમાં પહેલો નિયમ છે તે પ્રભુતાનો નિયમ કહેવાય છે અને બીજો છે તે વિશ્લેષણનો નિયમ કહેવાય છે. પ્રભુતાનો નિયમ એમ કહે છે કે જે પ્રભાવી હોય તે સહયુગ્મી સ્થિતિ કે વિષમયુગ્મી સ્થિતિમાં અભિવ્યક્તિ પામે. પેલા તો દરેક લક્ષણ માટે બે જનીન. બરોબર, કેરેક્ટર્સ આર કંટ્રોલ્ડ બાય ડિસ્ક્રીટ યુનિટ કોલ્ડ ફેક્ટર્સ. પહેલી વાત એ છે કે લક્ષણો છે તે કારકોથી નિયંત્રિત છે. ફેક્ટર્સ ઓકર ઇન પેર, જનીનો જોડીમાં હોય. In a dissimilar pair of factor, one member is dominant and other is recessive. આ જોડીની અંદર જ્યારે વિષમયુગ્મી જોડી હોય ત્યારે આ બે પૈકી એક છે એ પ્રભાવી છે અને એક છે એ પ્રચ્છન્ન છે. તો પ્રભાવી કોણ છે? કે જે સહયુગ્મી કે વિષમયુગ્મી સ્થિતિમાં અભિવ્યક્તિ પામે તે પ્રભાવી છે. બરોબર, એટલે આ પ્રભાવી થઈ ગયું અને આ કેવું થઈ જાય? પ્રચ્છન્ન, જે માત્ર સહયુગ્મી સ્થિતિમાં અભિવ્યક્તિ પામે. બરોબર, પછી લો ઓફ સેગ્રીગેશન. લો ઓફ સેગ્રીગેશન એટલે વિશ્લેષણનો નિયમ. બરોબર, this law is based on the fact that alleles do not show any blending and that both characters are recovered as such in F2 generation. આ નિયમ એવું કહે છે અથવા એવા અવલોકન ઉપર આધારિત છે કે આ બે પૈકી જે બે જનીનો છે જે એક લક્ષણનું નિયંત્રણ કરે છે, વૈકલ્પિક કારકો, તે બેમાંથી એકેય એકબીજા સાથે સજીવના જનીનમાં બંધારણમાં હોવા છતાં સંમિશ્રણ પામતા નથી અને F2 ની અંદર તે બંને આપણને પ્રાપ્ત થાય છે. F1 ની અંદર માત્ર એક જ અભિવ્યક્તિ પામતું હોય છે જ્યારે F2 ની અંદર બંને અભિવ્યક્તિ પામે છે પણ મિશ્ર થયા વગર. બરોબર, એટલે કોઈ પણ મધ્યસ્થ ઊંચાઈ વાળો છોડ આપણને ક્યારેય મળ્યો નથી.
Though the parent contain two alleles during gamete formation, the factors or alleles of a pair segregate from each other such that the gamete receives only one of the two factors. બરોબર. સજીવ છે, પિતૃ છે, એ બંને જનીન ધરાવતું હોય. પિતૃ ભલે ને બંને જનીન ધરાવે, પણ જ્યારે અર્ધીકરણ થાય, જન્યુ નિર્માણ થાય, ત્યારે આ બંને જનીનો છે તે અલગ અલગ જન્યુમાં પ્રવેશી જાય છે. બરોબર. Of course, a homozygous parent produce all gametes that are similar. બરોબર. સહયુગ્મી હોય પિતૃ, તો એમાં તો બધા એક જ હરખા જનીન વાળા જન્યુ ઉત્પન્ન થાય, સમજનીનિક થઈ જાય. while heterozygous one, જે વિષમયુગ્મી છે, એની અંદર બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય, જેની અંદર બંને જન્યુ છે તે ની અંદર જનીન છે તે સમાન પ્રમાણમાં, એટલે 50% એક વાળા ને 50% બીજા વાળા પ્રાપ્ત થશે. બરોબર. સમજાણી વાત બેલા? આ એક વખત પાઠ શરૂ થઈ જાય પછી તો ઝડપ જ થાય, આમાં વાર ન લાગે.